મિત્રો આપણે આજે કામરેજ પહોંચી ગયા છીએ અને અહીંયાનું વાતાવરણ એકદમ જ શુદ્ધ ચોખ્ખું વાતાવરણ છે. આપ વિડીયોમાં જોઈ શકો છો. આપણે કામરેજમાં અત્યારે સુકન સોસાયટીમાં છીએ. આ અહીંયાની સ્કૂલ છે, આપ જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયા અવનવા ઘણા જાતના ફૂલો છે, આપ જોઈ શકો છો લાઈવ વિડીયોમાં કેટલા મસ્ત ફૂલો છે. હજુ પણ અમે તમને બીજા ફૂલો બતાવીશું. મિત્રો આપ જોઈ શકો છો કેટલા સરસ ફૂલો છે. તમે અત્યારે અહીંયાનું આકાશી દૃશ્યો પણ જોઈ શકો છો. એકદમ વાતાવરણ ચોખ્ખું ક્લીન છે. અહીંયા રહેવાનું એકદમ મજા આવે છે અને અહીંયાનું વાતાવરણ એકદમ ગામડા જેવું વાતાવરણ છે, આપ જોઈ શકો છો. અમે તમને ગામડામાં જે રીતે દેશી ચૂલા એટલે કે બળતણવાળા ચૂલા હોય એ અમે તમને બતાવીશું. મિત્રો છે ને બધા અલગ અલગ પ્રકારના ફૂલો જોઈ શકો છો આપ. અહીંયાનું બળતણ અમે તમને દેશી ચૂલો બતાવીશું. જો મિત્રો સામે છે દેશી ચૂલો, આપ જોઈ શકો છો. આકાશી દૃશ્યો એકદમ ચોખ્ખું વાતાવરણ છે અને અહીંયાનું વાતાવરણ એકદમ ગામડામાં જે વાતાવરણ હોય એ વાતાવરણ છે અહીંયા. જો છે ને મિત્રો દેશી ચૂલો એકદમ મસ્ત. અહીંયા રસોઈ બનાવવામાં આવે છે. મિત્રો આપ તુલસી જોઈ શકો છો, તુલસી માં. અને આ છે આપણો દેશી ચૂલો, જોઈ શકો છો લાઈવ. મિત્રો અહીંયા પણ નવા નવા ફૂલો છે, અમે તમને બતાવીએ છીએ. આપ જોઈ શકો છો જો કેવું મસ્ત મજાનું ફૂલ છે. મિત્રો હવે અમે તમને ગાર્ડન બતાવવા જઈ રહ્યા છીએ. હવે થોડોક ગાર્ડનમાં ફેરફાર થઈ ગયો છે, બાકી તો બહુ મસ્ત હતું ગાર્ડન. આપ જોઈ શકો છો. હવે અમે ઢાળ ચડીએ છીએ. જો અહીંયા નીચે આ હવેલી એકદમ મસ્ત હવેલી છે. અહીંયા હિંચકા બાંધેલા હતા, પરંતુ છોકરાઓ બહુ પડતા હતા એટલે હિંચકા કાઢી નાખવામાં આવેલા છે. અમે તમને ચીકુ બતાવીશું. ચીકુડી છે અહીંયા અને બહુ બધા ચીકુ આવેલા છે, પણ ચીકુ કાચા છે. મિત્રો આપ જોઈ શકો છો ચીકુ અમે તમને બતાવી રહ્યા છીએ. ઝાડવામાં બહુ બધા ચીકુ આવેલા છે, પરંતુ હજી ચીકુ કાચા છે. અમે તમને હવે નાળિયેરી બતાવીશું. એમાં નાળિયેરા પણ આવેલા છે. આપ જોઈ શકો છો નાળિયેરને કેવા મસ્ત નાળિયેર આવેલા છે. અહીંયા હજુ બહુ બધી નાળિયેરી છે. આપ જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર મસ્ત વાતાવરણ છે. ગામડામાં જેવું વાતાવરણ હોય એવું જ વાતાવરણ અહીંયા પણ છે. મિત્રો કેટલું સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. અહીંયા બપોરે તમે જમીને સૂવો એટલે તરત જ નીંદર આવી જાય.